આજે તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો હું નાહીને જો ફ્રેશ થઈ ગયો છું અને બધાને ખબર જ છે શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય એટલે મહાદેવના દર્શન કરવા માટે જવું જ પડે. તો હું આખો શ્રાવણ મહિનો રહેવાનો છું અને મારા ઘરની પાસે જે શાંતેશ્વર મહાદેવના મંદિરે પણ કાયમ પૂજા કરવા માટે જઈશ. ને હા, કોણ કોણ આખો શ્રાવણ મહિનો રહેવાનો છે જરીક મને કોમેન્ટમાં જણાવી દેજો એટલે મને પણ ખબર પડે કે કેટલાક આપણા શિવ ભક્તો છે. પછી મેં મહાદેવને જલ ચડાવ્યું, દૂધ ચડાવ્યું, લોટી ચડાવી અને અભિષેક કર્યો, ફૂલ ચડાવ્યા, બીલીપત્ર ચડાવ્યા અને મહાદેવના ચરણોમાં જઈને પગે લાગી લીધું. અને આપણે બીલીપત્ર લોટીમાં નાખીને ઘરે લઈ જશું મમ્મી માટે. પછી હનુમાનજી મહારાજના દર્શન કર્યા. ત્યાં તો હજી ઘરે નહોતો પૂગ્યો, ત્યાં તો ઓમભાઈ કહે કે આપણે કે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. તો મેં કીધું હાલો. અને હા, ઓમભાઈ પણ મારી હારોહાર શ્રાવણ મહિનો રહેવાના છે. પછી ઓમભાઈએ એની ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. આ છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, તમે પણ બધા દર્શન કરી લેજો. પછી હનુમાન દાદાના દર્શન કર્યા, ગણપતિ દાદાના દર્શન કર્યા અને આ છે શિવજીની મૂર્તિ. કેવી લાગી? તો આવું લોકેશન કંઈક આવ્યું. તો ઓમભાઈ કહે કે આપણે તો ફોટા પાડવા કે તમે ફોટા પાડીને પાછા ઘર સાઈડ નીકળી ગયા ને ઘરે પણ પહોંચી ગયા છીએ. અને ઓમભાઈ એના ઘરે હવે જાય છે. આખો શ્રાવણ મહિનો રહેવાનો છે એટલે આપણે ઘરે પહોંચીને ખાલી દૂધ પી લીધું છે અને સાંજે એકટાણું કરવાનું છે. બપોર પછી બહાર જવાનું હતું એટલે ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને આરતીનો પણ તમે લાભ લ્યો. મહાદેવના દર્શન કરીને આપણે જમવા પહોંચી ગયા છીએ અને મેનુમાં કંઈક આ રીતના છે. તો મળીએ કાલે પાછા બીજા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.